ઓ તારી હાડું તો શિવા હુઈ ગયા છે તારે એટલે ઊંઘી રહ્યો પણ આ તો તમારે ઘરે જમ્યા વગર જવાનું જ નહીં તો એ મારે ઘરે જમી જતા રહો ને ઓ તારી જો હાડું શિવા ઊંઘી રહ્યા છીએ હું તો અડધી રાતે ઘેર આવ્યો છું ને આ તો ઊંઘી રહ્યા છીએ પણ આડું તો તારે ઘેર ખાધા વગર જવાનું નહીં આડું એ આડું અલે આ તારી તારી હાડું જે થાટ મેકી છે મથી મારા મોઢામાં બે દોસ્તી નિમો તો દાડે તું પાડી કાઢી હું ખાય રાડું બધું હા ખા મારો બેટો છોકરો છે ને ત્યારે અડધી રાતનો ઊંઘવા દેતો ને કોન્સીથી પડી રાખી ચમ હરિયો કરું તું સોરી કરી તો તાણ આ કોને થાત મેલી મને હું તો તાપ મારી તો તાણ હું તો ઉડા ઉડા લે કેટલા વખત કહેવાનું તને હું ચાલુ હતા ઉચકી યાર વરકી મારી યાર આખો દાવ યાર કરી દો હતું શાંતિથી પડી ગયો ખોટી વાત કરવી આટલી ઊંઘ બગાડું છે યાર ઊંઘવા દેતો નહીં શાંતિથી જો એક કોમ કર તું ખાતો નહીં તો જતો રહે ખોટી મારી ઊંઘની પથારી ફેરવી નાખી તું એ મારી તો જતો રહું સાહેબ યાર સાંજે હરિયો કરીને ઉપલું કરે છે હું શું વધે શાંતિથી આ દોહા એક તો આખો દાડો ખાચીને આવ્યો હોય ને વરકી ઉડા. મારી યાર આખો દાવ યાર કરી છું દોહા યાર Oh no! આમ મારું બેટું કોણ છે? ઉઠ જે તું ઉભા હું તો દોહા હતા ચમ તું મારા કોણ ખેંચે એમ કે હું નહીં આને દોહા હતા મને ઊંઘવા દેતો નહીં જાતે ઊંઘતો તમારું મગજ ફેલ થઈ ગયું દોહા અલા મારું મરી ગયું તો તારું Oh no! હું નહીં માર્યો જાને કોને મેલ્યો મને જબર પેલી છે કોણ છે પેલી છે કોણ હતું શિખર ઓ તારી કાળ મુઢા અત્યારે રાતનો શોધી આવ્યો તો આડું મજા આવી ગયો તમારી મસ્કરી કરવાની મને તો મજા આવી ગઈ મજા તો આવી છે પણ તમે હવે સેવી મજા લઈને જો તમારી પછી હું દવા કરું હાડુ તે ઓળખ્યો ના ઓળખ્યો મને અલે આડુ ઘણા વર્ષે ભેગા થયા આડુ અલે આડુ ચક્કર આવી યાર મેરો બેહો તમે બેહો બેટા ઉભો થઈ જાય અત્યારે માહો આ ચાલે છે ઉઠ તા મહાન કોણી બા માલા હા બોના હું લાવ માં બદલ અરે બોના તાવડે કોઈ લાને માલા હું લાવ તું માં બદલ તાવડે કોઈ લાને બધા ખાવા માલા લાવે લાવ તું માં બદલ ના તા કાકા લે ઘરો લાવે છે હું ખાવા આવ્યો તો તારે ગુજરાતી માં ખાવા આવ્યા હું ગયો તો મારા હગાની તે બહુ મોડું થઈ ગયું કે એ કીધું મારા હાડું ભેગો થતા હું લાવ્યો તું મારા બદલા અલે ભોણા તારા માટે ઘણી બધી વસ્તુ લાવ્યો છું પણ અત્યારે બાઇક લઈને આવ્યો એટલે કશું હમાત નહોતું તારા ટ્રેક્ટર પડીને આવશે તારે બધી વસ્તુ ઘણી બધી વસ્તુ ખાસી બધી ખાસી બધી આજે તું અત્યારે હુઈ જા લાઈન માં બદલ હો લાય બધા હો તારે હવે લાય બધી ટ્રેક્ટર પડી લાવજે પાછો હા લાજે હા પાક્કું લાયો હાડો રોટવાની કેટલી વાર છે મારો બેટો એક તો અડધી રાત તો હેડો આવ્યો છે અને કે છે રોટલાની કેટલી વાર છે અત્યારે પુણીનો ભાર રોટલા કરીને ખવડાવશે હાડો તમારી તો પોણી પાવાનો રિવાજ છે કે નહીં એટલે પાણી લેવા જ જો છું આ તારા વડે પાણી તો લાવું છું લાવ હું ચાલો તરજો છું તાન બેહો એક તો અડધી રાતે હેડે આવ્યો છો ને. લ્યો હે હું જેટલો હારો કેવું તે મારા હાડું ભેગું થતા આવીને કીધું ને થાય તો હોય મારે કશું મનવરત કરતા નહીં કશું હવે રોટલા બોટલા બનાવજે બા હું રોટલા ખાવા જ આવ્યો છું હોય અલે આ જો હાડું યાર ખાવાનું કર કે હું તો બપોરે મેં પૂછ્યો તો મારા હાડું એક ખાવાનું કરતો નહીં બોલો પેટમાં તો ઉંદેરો બોલી છે ને બા એ બાબા ખાવા તો આલો યાર કોણ એટલે ઓય માને ખાવાનું ફોફો છે એક આઈ નોસો પડ્યો છે તું બીજો હેડ્યો આવ્યો પણ આવડું મોટું ઘર ખાવાનું નહીં કોઈ વાત કહું મારે જ ખાવાના ફોફા છે અને એક તો આ વધારાનો આઈ હોય ખાવા પડી ગયો છે તું પકડ બીજો માગવા આવ્યો નીકળો અહીંથી હેડો એક તો મારો બેટા એક ઓછો પડતો તો બીજો હેડ્યો આવ્યો આઠું હા બોલો હાડું તો શાંતિથી ઊંઘો તાણ અરે હાડું યાર જમવાનું છે બાકી યાર ખવડાણ કરો પણ કર્યોનું હું લેતા આવું હાડું અત્યારે અડધી રાતે એક થોડી દુકાન ખુલી ના હોય પણ શાકભાજી થઈ ગઈ છે યાર આ ઘરમાં જે વધી ઘટી હોય તો ખવડાવો મને અરે તું એ બધું હું ખાઈ હોઈ ગયા અમે છોકરો બે તો યાર તે ઘાટે ગમે તે જો ગલ્લે કો પડીકો લાવી ખવડાવો ખરા હા હું ગલ્લાથી છે ને લઈને આવું હો હા તો હાડું હા, હું લઈને આવું છું. આરામ કરો એટલે કે ડોહા
પેલું હા બોલો. ખાવાનું તો આલો. અલે હું તો 1.5 કલાકથી ભૂખ્યો છું ને. મારું ગામમાં ખાવાનું લેવા જતો ને હજુ આવ્યો નહીં. પણ તએ ભિખારી જેમ માગવા આવી ગયા ને, અમે ભૂસે મરી ગયા હોય તએ હું માગવા હેડ્યા. હા? હા તમારા હાથું ગામમાં પહેર્યો હતો. અલે ના હોય મારું માવડે ખાવાનું લેવા જવું. તમારા હાથું કાળો શર્ટ પહેર્યો હતો કાં? ઓ કાળો શર્ટ ને ધોળી પાઘડી છે મારા હાડું. હા તો એરા તેવા પહેરી રહ્યા છે. તો બેહી રહ્યા છે. ઓહો. તો મોટા જી કે મેરે લેવડો તા. હેડો. હવે મારે હાડું ખરો ને હુઈ ગયો છે. હવે હાડું ઘેર જઈ અને હું એ હુઈ જાઉં. અને જો મને પૂછશે ને તો હું કહી દઉં કે હું ખાવાનું તો લાવ્યો તો પણ એ તો કૂતરો ખાઈ ગયો. એની શું ખબર પડવાની છે? આપણે હવે તાન હેડ દે ઘેર. તો છે મારા હાડું છોકરા બેહી આ રહ્યા છે. પેલું આવો છો. છો છે પેલું આવે આ રહ્યો, આ રહ્યો તારા હાથું. હાડું તમે સામને ખાવાનું લેવા જાશો. અને હાડું હા. તમે ઓછોથી આવ્યા? અલે હાડું મને એક ભાઈ આવ્યો હતો કે તમારા હાડું તો બેહી રહ્યા છે કે ખાવાનું લેવા છે પૂછરા મેં નહીં ગયા અહીં. એટલે તમે કોને કીધું? હા હમણાં તમારી પેલો વાટકોલી ભાઈ માગવા આવ્યો તો એ ભાઈએ કીધું મને તો. એટલે હું ખાવાનું લેવા જો પણ ગામમાં ગલ્લા જ બંધ થઈ જાય. હું કરું કે અલે પણ હાડું તો એમાં બકાવો છે તમારે ના ખાવા ના પાડી દો. અલ્યા બકાવતો નહીં. હું ગામમાં જો પણ ગલ્લો એક કઈ ખુલ્લો નહીં. એ- ચોથી લાઈન ખવડાવું એ કે? ભાઈ તો એમ કેતો હતો કે તમારે હાડું જ બીજો ઘેરથી માગી લઈને ખોઈ છે ને તમારું પૂંછરું ખવડાવશે. ના ના હાડું એ બધી લોકોની વાતો છે. હું તમારે બોલે ખાવાનું લેવા જ જોતો પણ ગામમાં ગલ્લા જ બંધ છે. શું કરું કયો? અલે હાડું તો બકાવાનું રવા દો. તમારે કઈ મને ખવડાવવું નહીં અને અમારી આવો તો એટલે અમે છે શીરો ને મગનું શાક ને શું બધું ખરી કરીને ખવડાવીએ છીએ. અને ત્યારે તમે ભૂસે ઊંઘાડી રાખ્યા લગભગ હવે 3 કલાક થી હાડું. નહીં ખવડાવું બોલ. એટલે હાડું કેમ આવું છે નહીં ખવડાવું. ઓ ફરદાન બેટા તાર મહુ તો આજ આવ્યો છે આપણે અહીં ખાવા અને આપણે અહીં બધું સારું સારું ખાવાનું બનાવ્યું છે. શીરોય બનાવ્યો છે, મોહનથાળે બનાવ્યો છે અને બધો પકવાન બનાવ્યા છે. પણ તાર મહુ છે એક નંબરનો લેટું એટલે આપણે એને ખવડાવવું તો નહીં જ. સારું નહીં ખવડાવું. લેર આપણે ઘરમાં જઈએ. ઓ તારી હાડું તે સોના મોના હોભળી ગયા તા ને. કાળ મુઠા હોભળી જ જોતો કે એટલે તો તમે અત્યારે ખાવાનું નહીં આલ્યું. હાડું તમે તને અમારા ઘેર ખાવા જ આવો છો એમની શું કદી આવો છો. તમે અમારા ઘેર ખાવા જ આવ્યા હતા. અત્યારે અડધી રાતનું કોઈના ઘેર ના જવાય. હાડું હું ખાવા નતો આવ્યો. હું અમારા હગાની જતો કીધું મારા હાડું ભેગો થતા આવું કેટલા પ્રેમથી આવ્યો તો અને મારા હાડું તો ખાવા મેં કંજુસાઈ કરે છે. કંજૂસ. ખાવા જ હેડાયો તો અરે હાડું તમે મારા ઘેર ખાવા જ આવો તો હવે આપણે બે નથી હાડું પણ ખતમ. હવે આખી આ હું તારા ઘરે ઓગણે કદી નહીં આવું. હું તારા ઓગણે ઓગણે કદી નહીં આવું. ઉપર હોયથી હવે આવું કે કે ઓ તારી હું તો કેટલા પ્રેમથી મારા હાડું નહીં આવ્યો તો કીધું મારા હાડું મને તો રોટલા કરીને ખવડાવશે મારા હાડું ભેગા થતા આવો ને રાત હોય રહી ઘેર જઈએ પણ મારા હાડું તો એક નંબરનું ના શરમો નીકળ્યો અને મને તો જવા દે હવે હાડું કદી હગું રાખવું જ નહીં. આ સિવાય મરે ને ઘેર પગ ના મેકું કદી. બેટો અડધી રાતનો હેડો આવે છે. ઈવાના ઘેર જઈએ એટલે સેવા કરવી નહીં અને એક નવાઈનું ખાવા હેડ્યું આવે છે. અડધી રાતે કોણ એનો ભાગ ખવડાવે કે? હવે તો મારો એના અંગાથી કોઈ સંબંધ જ નહીં રાખવા. આપણ શાંતિથી ઊંઘવા દો.